નમસ્કાર મિત્રો, લાકડીયો તાર ડિજિટલ ચેનલમાં આપનું સ્વાગત છે. વ્યક્તિ વિશેષ કાર્યક્રમમાં આપણે મુલાકાત કરીશું આજે દિનેશભાઈ દેસાઈની અને તેમના દ્વારા કરવામાં આવેલ એક ભવ્ય કાર્ય વિશે પણ જાણકારી મેળવીશું. દિનેશભાઈ, આપનું અમારી ચેનલમાં સ્વાગત છે. સર્વપ્રથમ તો આપણે દિનેશભાઈનો પરિચય લઈશું. દિનેશભાઈ, અમારા પ્રેક્ષક મિત્રોને તમારો ટૂંકો પરિચય આપશો. મારું નામ દિનેશ હરીશભાઈ દેસાઈ. મારું મૂળ વતન અડીસણાનું પરુ, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. અમે વર્ષોથી ઓઢવ રબારી વસાહત ખાતે રહીએ છીએ અને મારું ગામ અડીસણાનું પરુ અહીંયા વૈષ્ણોદેવી સર્કલથી 8 કિલોમીટરના ડિસ્ટન્સમાં આવેલ છે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. મારા પિતાશ્રી પણ ભારતીય જનતા પાર્ટીના બહુ જૂના કાર્યકર્તા છે અને અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યરત છે. અને સામાજિક કાર્યક્રમોમાં દરેક જગ્યાએ ક્યાંય સારા નરસા કાર્યક્રમ હોય અને દરેક જગ્યાએ અમારા પરિવારની હાજરી હોય છે. સમાજ માટે કંઈક સારું કરવાની ખેવના એ અમારા પરિવારમાં વારસાગત રહી છે અને એ જ વિચાર સાથે મારા માતા પિતાના આશીર્વાદથી, મારા માતા પિતાની પ્રેરણાથી આ કાર્યક્રમ કરવા અમે જઈ રહ્યા છીએ અને ખૂબ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એટલે મારી 14 પરગણા રબારી સમાજને પણ વિનંતી છે કે આ કાર્યક્રમમાં આપની અચૂક હાજરી રહે એવી વિનંતી પણ છે. દિનેશભાઈ, આ કાર્યક્રમના ભાગ સ્વરૂપે જ આજે તમારી મુલાકાત લેવાનું થયું છે. તો આજે સમૂહ લગ્ન, જે દીકરીઓના વિવાહ કરવાનો જે આપને વિચાર આવ્યો એ ક્યાંથી આવ્યો? એવું છે કે આપણી સમાજમાં દીકરી એ ખૂબ જ પવિત્ર ગણી શકીએ અને જેના ઉપર શ્રદ્ધા પણ રાખી શકીએ. દીકરી દરેક પરિવાર માટે પવિત્ર હોય જ છે. ભગવાને કદાચ મને દીકરી નથી આપી, એટલે મને અને મારા માતા પિતાના આશીર્વાદથી મને એવી પ્રેરણા મળી કે આવું કંઈક કાર્યક્રમ, સમૂહ લગ્ન જેવો કાર્યક્રમ આપણે આપણા ગામમાં, આપણા પરિવાર તરફથી થાય, આપણા ગામ તરફથી થાય અને આપણા લોકો તરફથી થાય તો એક સમાજમાં એક સારો દાખલો બેસશે. સમાજના સક્ષમ લોકો પણ આવું કાર્યક્રમ કરવા પ્રેરણા મળશે. એ માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં અમે જોયું કે અત્યાર સુધી જે સમૂહ લગ્ન થાય એ જાહેર સ્થળો ઉપર થયા છે, કોઈ ગામની અંદર નથી થયા. પણ આ સમૂહ લગ્નમાં એવું સાંભળવામાં આવ્યું છે કે આપના ગામની અંદર જ અડીસણવરા મુકામે જ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે. તો કેમ આપણે એ સ્થળનો ચુનાવ કર્યો? તારીખ 13/4/2025 અને ચૈત્ર વદ એકમ અને રવિવારનો દિવસ છે જ્યારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા માતાજી શ્રી જોધ વિસત મેરડી માતાજી અડીસણાના પરા ખાતે એ માતાજીની સપ્તમ તિથિ મહોત્સવ પણ છે. એટલે કે માતાજીનો 7મો પાટોત્સવ છે. આ માતાજીના અને ધાર્મિક કાર્યક્રમો આપણા સમાજમાં થતા હોય છે. તો સાથે સાથે આ ધાર્મિક કાર્યક્રમોની સાથે આવો સેવા યજ્ઞ પણ થાય અને દરેક લોકો આ ધાર્મિક કાર્યક્રમો જે દરેક મંદિરો કરતા હોય છે અને આ એક શરૂઆત થાય. દરેક ધાર્મિક જગ્યાઓએ આવી શરૂઆત થાય કે ભાઈ જ્યારે માતાજીનો કોઈ પાટોત્સવ હોય, માતાજીની કોઈ પ્રતિષ્ઠા હોય, ત્યારે સાથે સાથે સમાજ હિતમાં કંઈક ને કંઈક આવો કાર્યક્રમ થાય. એ હેતુથી અમારા માતાજીની સપ્તમ તિથિ જે ઉજવવાની છે એ તિથિના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તિથિનો પણ અવસર જોડે હશે ને સમૂહ લગ્નનો પણ અવસર? બિલકુલ બિલકુલ. અમારા માતાજીની સપ્તમ તિથિ પણ એ જ દિવસે છે અને એ જ દિવસે સમૂહ લગ્નનું આયોજન છે. સમૂહ લગ્ન કહીએ એટલે ઘણી વાર એવું થતું હોય છે કે 5 વરઘોડિયા છે, 25 વરઘોડિયા છે, 50 છે. તો આપણે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એમાં કેટલી દીકરીઓના કન્યાદાન કરવાના છે? અત્યાર સુધીમાં સમજો કે ગઈકાલ પરમ દિવસ સુધી 25 દીકરીઓની નોંધણી થઈ ચૂકી હતી. એ પછી અમારો આ વિડીયો અને ઘોષણા આવી એ પછી અત્યાર સુધીમાં 32-33 દીકરીઓની નોંધણી થઈ ચૂકી છે અને હજુ પણ 15 દિવસ આપણે જેટલી પણ દીકરીઓ, જે જરૂરિયાત વાળો પરિવાર છે એવી દીકરીઓની નોંધણી કરવાના છીએ. એટલે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ હું આપ સૌને કહેવા માંગુ છું કે વધુમાં વધુ લોકો આ સેવા યજ્ઞમાં જોડાય, પોતાની દીકરીનું આ સમૂહ લગ્નમાં લગ્ન કરાવવાનું એ પરિવાર વિચારે એવી પણ વિનંતી કરું છું. એનો કોઈ ટાર્ગેટ હશે કે આટલા વરઘોડિયા થાય એટલે આપણે સ્ટોપ કરવું છે કે આનાથી વધારે નથી લેવું? સ્ટોપ કરવાનો કોઈ વિચાર તો હમણાં છે નહીં.
જી પણ અમારી એવી ઈચ્છા છે કે જો આ પહેલી વખત અમે અડીસણાના પરા ખાતે સમૂહ લગ્ન કરીએ છીએ તો 51 દીકરીઓ થાય તો અમને પણ અ, ખૂબ ગમશે, અમારા પરિવારને પણ ખૂબ ગમશે અને સ્વાભાવિક છે કે રબારી સમાજને પણ એની ગર્વ લેવા જેવી વાત થશે કે 51 દીકરીઓના સમૂહ લગ્ન કોઈ એક ગામે કરે, કોઈ એક પરિવારે કરે. આ આપના ગામ અને પરિવાર સાથે આ સમૂહ લગ્ન કરો છો તો આપણે જોતા હોય છે કે સમૂહ લગ્ન થાય ત્યાં સમૂહ લગ્નના દિવસે જ ભેટ સોગાદો આપવામાં આવતી હોય છે, કરિયાવર આપવામાં આવતો હોય છે. તો આપણા સમૂહ લગ્નમાં કોઈ કરિયાવર આપવાનું? હા, આપણા સમૂહ લગ્નમાં કરિયાવર આપણે એ સમૂહ લગ્નના દિવસે જ આપવાનું છે. સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપણે અત્યાર સુધીમાં 28 વસ્તુઓ નક્કી થઈ છે, જેમાં કે પહેલું તો દીકરીનું પાનેતર, અને પાનેતર પણ અ, સારું અને વ્યવસ્થિત પાનેતર હશે. જી એ પછી દીકરીને આપણે રબારી સમાજમાં એક પ્રથા રહી છે કે પૂરત, એ પૂરત પણ આપણે દીકરીને આપવાના છીએ. એ સિવાય ચાંદીની વસ્તુઓ છે, સોનાની વસ્તુઓ છે, એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, અ, તાંબાનું ભાણું, વાળી, જારી, મા માટલી, આવી 27 થી 28 વસ્તુઓ છે. એ હું તમને લિસ્ટ પણ આપીશ કે તમે આ વિડીયોની સાથે સાથે તમે મૂકી શકશો. જી પણ 28 વસ્તુઓ આપવાના છીએ અને દરેક વસ્તુઓ સારી ક્વોલિટીની હોય અને વોરંટી વાળી હોય. જી એટલે લગભગ 2.5 થી 3 લાખ રૂપિયાની વસ્તુઓ થાય છે બધી થઈને એક દીકરીને આપવા માટે. ઘણી મોટી રકમ છે. બિલકુલ. આ સાથે સૌથી મોટું પગલું એ હોય છે કે આપણે આવા કાર્યક્રમ કરવાનો વિચાર તો કરીએ છીએ પણ એનું આયોજન કઈ રીતે કરવું અને એની રૂપરેખા કઈ રીતે પૂરી પાડવી, તો હા, આમાં કઈ રીતનું રૂપરેખા છે? જોકે આ અમારા ગામ માટે, જોકે અમારા વડવાઓએ પણ એક સાથે અમારા ગામની દીકરીઓના આજથી 100 વર્ષ પહેલા 25 થી વધુ જાનો તેડાવી અને લગ્ન કરેલા છે. એટલે અમારા જે વડવાઓની પ્રેરણા હતી એ અમારા ગામ પૂરતે દીકરીઓની અમે સમૂહ લગ્ન કરેલા હતા 100 વર્ષ પહેલા. આ જૂના સમૂહ લગ્નો જે ભેગા બિલકુલ, થતા હતા. બિલકુલ, બિલકુલ. તો અમારા ગામ માટે અત્યારના આ 21મી સદીના વિષયમાં ખૂબ નવો વિષય છે. એટલે સમૂહ લગ્ન કરવાતા એ વિચાર હતો, પણ સમૂહ લગ્ન કઈ રીતે કરવા, કેવા પ્રકારે કરવા, એની શું સિસ્ટમ હોય છે એ જાણવા માટે અમારા એક મિત્ર છે હીરાભાઈ ભુવાજી સાણોદરડા, જેમને ભૂતકાળમાં રબારી સમાજના ખૂબ સારા સમૂહ લગ્નો એમને કરેલા છે. જી તો હીરાભાઈ ભુવાજી સાણોદરડાને પણ સાથે રાખી કે એમના તરફથી, એમના થ્રુ દીકરીઓની નોંધણી થાય. આ વિચાર અમારો 4 મહિના પહેલા આની તૈયારીઓ ચાલતી હતી. તમે જોયું હશે સોશિયલ મીડિયાના માધ્યમથી. જી તો હીરાભાઈ ભુવાજી આજથી 4 મહિના પહેલા, 5 મહિના પહેલા આ પ્રકારના પોસ્ટરો સમાજમાં મૂકેલા છે. જી અને ત્યારે જ અત્યાર સુધીમાં 25 થી વધુ દીકરીઓની નોંધણી થઈ ચૂકી છે. એ પછી અમારો વિડીયો આવ્યા પછી પણ અત્યારે બીજે 10 બહેનો, 10 દીકરીઓની નોંધણી પણ વધારાની થઈ છે. પણ આ વિચાર અમારો 4-5 મહિના જૂનો હતો. 4-5 મહિના પહેલા હીરાભાઈએ આ પોસ્ટર મૂકી અને સમાજમાં વહેતું કરેલું હતું કે એમાં નોંધ પણ લખેલી હતી કે અમે ક્યારેય કોઈ પણ વ્યક્તિનું દાન કે ભેટ સ્વીકારવાના નથી. આ સમૂહ લગ્ન માત્ર ને માત્ર એક પરિવાર અને એક ગામ તરફથી જ છે. જી તો હીરાભાઈ અનુભવી છે એટલે એમના અનુભવનો લાભ લઈ અમે આ સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. જી જે દાન અને ભેટ નથી સ્વીકારવાનું એવું સોશિયલ મીડિયામાં માધ્યમથી ફર્યું છે, તો એ ક્લિયર થાય છે કે દાન અને ભેટ આપના પરિવાર તરફથી જ છે? બિલકુલ, બિલકુલ. એ એવું છે કે એ તો કેવું છે કે સમાજમાંથી કોઈનું આપણે દાન લઈએ છીએ યા તો કોઈ વ્યક્તિ વિશેષનું આપણે દાન લઈએ છીએ તો સ્વાભાવિક હોય છે કે દરેકને પોતાનું નામની ચિંતા હોય અને કોઈ દાન આપતું હોય તો એને ખબર જ હોય કે ભાઈ હું અહીંયા દાન આપ્યું છે અને એ તો સમાજમાં આજ સુધી ક્યારે છુપ્યું રહ્યું નથી ને રહેવાનું નથી. એટલે કોઈએ દાન આપ્યું હશે તો એ તો બહાર આવ્યા વગર રહેવાનું નથી. પણ એવો કોઈ વિષય નથી. આ માત્ર ને માત્ર અમારો પરિવાર અને અમારું ગામ, જી અડીસણાનું પરવું અમારું ગામ, આ આખો કાર્યક્રમ, આનો આખો તમામ ખર્ચો એ અમારા પરિવાર તરફથી જ થવાનો છે. સવિશેષ અમે એવું સાંભળ્યું છે કે એ દિવસે ભવ્ય લગ્ન થવાના છે. સમૂહ લગ્ન થતા હોય છે તો જાણે લોકોને એવું ફિલિંગ આવતી હોય છે કે ભાઈ આપણે સમૂહ લગ્નમાં ગયા છે, પણ એવું નહીં, પણ ભવ્યતાનો અનુભવ થાય એવો અહેસાસ કરાવવાનો વિચાર છે આપણે. મેં અગાઉ પણ કેતનભાઈ જેટલા કાર્યક્રમો કર્યા છે એ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાની મને પહેલેથી નાનપણથી ટેવ છે. કંઈ પણ કાર્યક્રમ, સમજો કે રમેલનો કાર્યક્રમ હોય, 2018માં અમારી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હોય, અને એ સિવાય મેં જેટલા કાર્યક્રમો જાતે કર્યા છે
એ કંઈક ને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક નવું સમાજને લાભ થઈ શકે એવું પણ અને સમાજને કંઈક નવું મળી શકે એવું પણ કરવાનો પ્રયાસ અમારો રહ્યો છે અને આ સમૂહલગ્નમાં પણ એ જ પ્રકારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું એ અમારો વિચાર છે. અ, બાકી માતાજીના આશીર્વાદ હોવા ખૂબ જરૂરી છે. વ્યક્તિ કશું કરી શકતો નથી, જી પણ આજ સુધી જેટલા કાર્યક્રમો કરાયા એવા અમારા વિશદ મેરડી માતાજીના આશીર્વાદથી થયા છે, અમારા માતા પિતાના આશીર્વાદથી થયા છે, અમારા ગામની એકતાથી થયા છે. એટલે આ કાર્યક્રમ પણ અમે કંઈક સવિશેષ કરવા જઈ રહ્યા છીએ. જી દિનેશભાઈ, પણ સવિશેષ આપણે જોઈએ છે કે સમૂહ લગ્ન એક દિવસનો કાર્યક્રમ હોય છે, પણ આ કાર્યક્રમમાં અમે જાણ્યું છે કે 12 તારીખથી પ્રસંગ ચાલુ થાય છે અને 13 તારીખ સુધી ચાલે છે. તો એ શું પ્રસંગ છે જે 12 તારીખે થવાનો છે અને 13 તારીખે? બિલકુલ, મેં અગાઉ પણ તમને કીધું કે અમે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાના જી પહેલાથી ટેવાયેલા છીએ. એ સમજો હું હોઉં, મારો પરિવાર હોય ને મારું ગામ હોય. પણ એક પત્રકાર તરીકે મને એવું હોય કે મારા પ્રેક્ષકોને આજે જ જણાવી દઉં. હા, તો બિલકુલ 12 તારીખે અને 13 તારીખનો જે કાર્યક્રમની રૂપરેખા છે એ થોડી આ પ્રમાણે છે કે 12 તારીખે બપોરે 3 વાગે જે 51 દીકરીઓ હોય જી એ 51 દીકરીઓની હલ્દી રસમ, જેમ કે પીઠીની રસમ થાય જી અને એ પત્યા પછી એ જ 51 દીકરીઓની મહેંદી રસમ પણ થાય. જી એ 51 દીકરીઓની સાથે સાથે અમે એક નાનો કાર્યક્રમ એવો પણ રાખવાનો આયોજન કરી રહ્યા છીએ કે એ 51 દીકરીની સાથે મારા ગામની તમામ બહેનો, મારા સીમાડાના ગામોની તમામ બહેનો જી અને જેટલી બહેનો આમાં જોડાઈ શકે દરેક બહેનોની મહેંદીની એક આખી ઇવેન્ટ થાય, મહેંદી ઇવેન્ટ. ખૂબ સરસ. એ પ્રકારનું આયોજન 12 તારીખે રાખવામાં આવ્યું છે. પછી 12 તારીખે સાંજે ભોજન અને રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ સાથે સાથે 13 તારીખે સવારે જ્યારે આ આખો સમૂહલગ્નનો કાર્યક્રમ છે ત્યારે 20 થી વધુ સાંસ્કૃતિક રાસ મંડળીઓ ત્યાં આગળ હાજર હશે. જે 51 જાન અને 51 મામેરાના જે મોસાળના લોકો જે આવવાના છે એમના સ્વાગત માટે એ 20 થી વધુ જે આપણી પૌરાણિક રાસ મંડળીઓ છે તે પ્રમાણે રાસ મંડળીઓ ત્યાં હાજર હશે. નાસિક ઢોલની 5 ટીમો પણ ત્યાં આગળ હાજર હશે જે જાનોનું સ્વાગત કરશે, મામેરાનું સ્વાગત કરશે. જે દીકરીને ચોરીમાં લઈ જવાની છે તેની પ્રોપર એની એન્ટ્રી સાથેની સુવિધા થાય એ પ્રમાણેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 2 ડીજેના ટ્રક હશે, જે અમારા ગામમાં આવવાના બંને રસ્તા છે, બંને રસ્તાએ 2 ડીજેના ટ્રક હશે. એમાં ગુજરાત રબારી સમાજના નામચીન કલાકારોની હાજરી અને ઉપસ્થિતિમાં એ ડીજે કાર્યક્રમ પણ થશે અને જાનોનું સ્વાગત થશે. વરરાજા માટે ઘોડીઓની વ્યવસ્થા કરી છે, જે ઘોડીઓ પણ અમે એમનું સ્વાગત માટે રાખવામાં આવશે. સાથે સાથે દરેક સુવિધાઓ, તમે કોઈ પાર્ટી પ્લોટની વ્યવસ્થા નહીં જોયું હોય, એ પાર્ટી પ્લોટ કરતા પણ સારી વ્યવસ્થા અમારા ગામમાં એક આખું નવું સ્ટ્રક્ચર, નવું એક ગામ ઊભું થયું હોય એ પ્રમાણની વ્યવસ્થા કરવાનું અમે વિચારી રહ્યા છીએ. આપ તો જે રીતની વ્યવસ્થા બતાવો છો મને એવું લાગે છે કર્ણાવતીમાં મેરેજ કરવા ગયો છું. બિલકુલ એવું છે કે કોઈ ગરીબ પરિવારની દીકરીને એવો વસવસો ના રહી જાય કે મારા લગ્ન એ સાદાઈથી થયા હતા, જી મારા લગ્ન પણ એ વીવીઆઈપી કલ્ચર સાથે થાય. જી અને અમે એવું પણ કીધું છે કે દરેક દીકરીના માતા પિતા જ તેનું કન્યાદાન કરશે. આ સૌથી મોટો ઉત્તમ વિચાર છે કે દરેક માતા પિતા જ એનું કન્યાદાન કરશે અને અમે જે વસ્તુઓ જે સમૂહલગ્ન દ્વારા અમારા ગામ દ્વારા આપવામાં આવવાની છે જે વસ્તુ, એ વસ્તુઓ પણ એમના જ માતા પિતાના દ્વારા આપવામાં આવે કે એ પરિવારને પણ એવી લાગણી થાય કે આ વસ્તુ મેં મારી દીકરી માટે આજે આટલું કર્યું છે. જોકે 51 દીકરીઓ જ્યારે 12 તારીખે અમારા ગામમાં આવશે ત્યારે એમને એવો અનુભવ થશે કે હું આ અડીસણાના પરાની જ દીકરી છું, એવો અમારા આખા ગામનો માહોલ હશે. અમારા ગામના લોકો એટલા માયાળુ છે કે દરેક લોકોને એવું ફીલ થશે કે ભાઈ અમે આ જ ગામના વતની છીએ ને આજે જ્યારે આ જ ગામમાંથી અમે લગ્ન પત્યા પછી વિદાય લઈએ છીએ ત્યારે એ જ લોકો અમારા પરિવારના સભ્યો છે. 12 તારીખે રાત્રે એક બીજી સવિશેષ સુવિધા એ છે કે અમે દરેક દીકરીઓ માટે એક વીવીઆઈપી ટેન્ટની વ્યવસ્થા કરી છે, જેમાં એટેચ વોશરૂમ અને સંડાસ બાથરૂમ પણ હશે. અને એ 51 દીકરીઓ માટે 51 ટેન્ટ બનાવવાના છીએ,
જે દરેક દીકરીને ત્યાં આગળ રહેવાની વ્યવસ્થા થઈ જાય અને 13 તારીખે સવારે એ દીકરીઓને તૈયાર કરવા વાળા બહેનો પણ અમારા તરફથી જ પ્રોવાઈડ કરવામાં આવશે. જી, તમે જોયું કે અડીસણ પરા મુકામની જ દીકરી હોય અને પોતાની દીકરી કે બહેનના લગ્ન લીધા હોય એ રીતની જ પૂરી તૈયારી છે. પણ દિનેશભાઈ, આ તૈયારીના ભાગરૂપે હજુ પણ કોઈ દીકરીઓ આવે તો આપણે નોંધીએ બિલકુલ છીએ. બિલકુલ હજુ આવતા 15 દિવસમાં જેટલી દીકરીઓ અને જે પરિવારો ઈચ્છુક હોય આ સમૂહ લગ્નમાં લગ્ન કરાવવા માટે એમને અમારી નમ્ર વિનંતી છે, આ વિડીયોના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી આપના દર્શક મિત્રોને વિનંતી છે કે દરેક લોકો આમાં વધુમાં વધુ દીકરીઓની નોંધણી થાય. નોંધણી કરવા માટે હજુ પણ ભુવાજી શ્રી હીરાભાઈ સાણોદરડા, મારા કાકા મનુભાઈ રબારી અડીસણાનું પરવું, મારા ભાઈ રઘુભાઈ રબારી અડીસણાનું પરવું, મારા ફોઈના દીકરા બસરામભાઈ રબારી રજોડા અને એક મારો મામાનો દીકરો સચિનભાઈ રબારી પાંસર, જેમના બધાના સંપર્ક નંબર હું આપને આપું છું. આપ આ છે દરેક મિત્રોને વિનંતી છે કે વધુમાં વધુ દીકરીની નોંધણી થાય એવી અમારી વિનંતી છે. આ સેવા યજ્ઞમાં આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત 14 પરગણાનો રબારી સમાજ આવે એવી પણ વિનંતી કરું છું. જી દર્શક મિત્રો, આપણે જોયું કે એક ભવ્ય લગ્ન કરાવવા જઈ રહ્યા છે. સમૂહ લગ્ન ખાલી દીકરી પરણાવી નહીં, પણ દીકરીને એવું લાગે કે હું વીવીઆઈપી કલ્ચરમાં મારા મેરેજ થયા છે. મહેંદી રસમ, હલ્દી રસમ, રાસ ગરબા અને ત્યારબાદ છેક ચોરી અને વિદાય લેતી વખતે જ્યારે દીકરી અડીસણ પરાની જ દીકરી અને બેન હોય એવો લાગણીનો ભાવ જાગે એવી વ્યવસ્થા કરી છે. તો આપણે પણ એમને સહયોગ આપીએ. આપણા આજુબાજુમાં કોઈ એવી દીકરી હોય તો એનું નામ અવશ્ય લખાઈએ અને આવા જ મહાનુભાવોને મળતા રહીશું. એ સાથે નમસ્કાર.